પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ શાલોમ. શાસ્ત્ર 111 અને 10 જે લખ્યું છે કે યહોવાનો ભય એ ખરા જ્ઞાન, ડાપણ, બુદ્ધિ, અક્કલ, હોશિયારીનો આરંભ છે અને પાયો પણ છે. આપણે એ પણ શીખ્યા નીતિ વચન 8 અને 13 કે દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે. મતલબ જો હું ઈશ્વર યહોવાનું સન્માન જળવાય તે રીતે જીવવા માંગુ છું તો જે બાબતોથી યહોવા કંટાળે છે અને જે બાબતો અથવા જે વાનાઓ યહોવાને ધિક્કાર પાત્ર છે તે બાબતોને પ્રભુના બાળકો તરીકે આપણે પણ ધિક્કારવી પડશે અને તે બાબતોથી આપણે પણ પોતાને દૂર રાખવા પડશે. સાથે સાથે યહોવા જે બાબતોને માન્ય કરે છે, પસંદ કરે છે, તે બાબતો પ્રમાણે આપણે જીવવું પણ પડશે. હવે યહોવા જે બાબતો ધિક્કારે છે અને યહોવા જે બાબતોને પસંદ અથવા માન્ય કરે છે તે બાબતો કઈ કઈ છે એની જાણકારી હું ક્યાંથી કેવી રીતે મેળવી શકું, અને એનો એક જ જવાબ છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલના અભ્યાસથી. દાખલા તરીકે નીતિવચન 6:16-19 જો આપણે વાંચીએ તો ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 6 વાના યહોવા ધિક્કારે છે, આ 7 વાના પ્રભુને કંટાળો ઉપજાવે છે. અને પછી એ સાથે 7 બાબતો લખે છે. એ કહે છે ગર્વિષ્ઠ આંખો, ઘમંડ, બીજું જુઠ્ઠા બોલી જીભનો દુરુપયોગ, ત્રીજું નિર્દોષ લોહી વેવડાવનાર હાથ, ચોથું દુષ્ટ તરંગો રચનાર હૃદય. બેટા જાત જાતની કલ્પનાઓને વિચારોને દુષ્ટતામાં રહીએ એ ઈશ્વરને માન્ય નથી. ઇવન નશાની જે અસર છે એમાં પણ માણસોને આ તરંગો રચનાર વિચારો આવે છે. 5મું કે છે નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ, પોતાને સાચવીને બીજાઓને નુકસાન કરવાની જે વૃત્તિ છે એ, સત્ય ઉચ્ચારનાર જુઠ્ઠો સાક્ષી, સત્યને દબાવી દઈને કોઈકના માટે જૂઠી સાક્ષી આપવી. છેલ્લે 7મી બાબતે લખે છે કે ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર. જ્યાં સંપ હોય, સલાહ હોય, પ્રેમ હોય, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થવાની બાબતો હોય, ત્યાં એવી કાન ભંભેરણી કરવી, ત્યાં એવું જૂઠ ચલાવવું કે જેઓ પ્રેમથી રહેતા હતા એમના હૃદય મન એકબીજા માટે ઊંચા થઈ જાય. ભાઈઓમાં કુસંપનું બીજ, એનો અર્થ એ જ થાય છે. પ્રભુના બાળકો તરીકે આ અને આવી ઘણી બાબતો જે પ્રભુના વચનોમાં આપવામાં આવી છે તેઓનો ધિક્કાર કરીને આપણે તેઓથી દૂર રહીએ અને પ્રભુનો મહિમા કરીએ, ઈશ્વરની ઈચ્છા છે. હવે બીજી બાબત જોઈએ તો મીખા 6 અને એની 6ઠ્ઠી અને 8મી કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, હું શું લઈને યહોવાની હજુરમાં આવું અને મહાન ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહન્યાર્પણો લઈને, 1 વર્ષના વાછરડાને લઈને યહોવાની આગળ આવું? અને પછી એનો જવાબ છે, હે મનુષ્ય, સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે. સારું, ઈશ્વરને માન્ય, ઈશ્વરને પસંદ થાય એવું શું છે એ કહે છે કે પ્રભુએ તને બતાવ્યું છે. શું છે? ન્યાયથી વર્તવું, પક્ષપાત કરવો નહીં, કોઈને અન્યાય કરવો નહીં, દયાભાવ રાખવો તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું. એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? ભલા અને આવી અનેક બાબતો પ્રભુના વચનોમાં નોંધવામાં આવી છે કે જે બાબતો પ્રભુના બાળકો તરીકે આપણામાં હોય તેવું પ્રભુ યહોવા પોતે ઈચ્છે છે અને એ બાબતોને પ્રભુ પસંદ પણ કરે છે. આ બધું હું આપ લોકોને જણાવું છું. એની પાછળ મારો એક જ હેતુ છે કે પ્રભુને માન, મહિમા, ગૌરવ મળે અને તેમને પસંદ પડે એવું જીવન જીવવા માટે આપણે પ્રભુના વચનોથી આપણા મનનું, આપણી વિચારસરણીનું
હંમેશા નવીનીકરણ કરતા જ રહેવું પડશે. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ.